ॐ नमो अरिहन्ताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयर्याणं ॐ नमो वज्रायाणं नमो लोये सवसावूणं एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। समस्त जीव सृष्टिમાં દરેક પ્રકારની કર્મરૂપ પ્રકૃતિઓ મોજૂદ છે. પન્નવણા સૂત્રમાં કષાયની ખૂબ વિશ્લેષણ છે. એમાં પણ 6 લેસ્યા. કષાયને યોગના અર્થિંગથી લેસ્યામાં ઊભી થાય છે. જ્યારે સાધક સાધનામાં એકરૂપ થાય છે, સ્થિર થઈ જાય છે, આપણને કાય યોગની સ્થિરતા દેખાય છે, વચન યોગની સ્થિરતા પણ દેખાય, પણ મન યોગની અવસ્થા અને એની વિહવલતા જે છે એ આપણને દેખાતી નથી બહારથી વ્યક્તિને. પણ અંદરમાં જે આપણું મન, જે વિચારધારા એની ચાલી રહી છે એ વિચારધારામાં કષાય અને લેસ્યા બેય કામ કરે છે. લેસ્યામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ છે. દ્રવ્ય કર્મ એ રૂપી છે, પૂતગલ રૂપ છે, પણ એટલા સૂક્ષ્મ પૂતગલો છે કે જે આપણું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કાંઈ એને જોઈ શકતા નથી. દરેક પ્રવૃત્તિમાં વ્યક્તિને રસ હોય છે. યોગની પ્રવૃત્તિ જે બને છે, બહારની ચાલી રહી છે, એમાં એનો રસ હોય છે. રસ છે એ લેસ્યાનો છે. અને લેસ્યાના રસથી કર્મ સ્થિતિ લાંબી બને છે. કાર્ય તો માણસ ગ્રસ્ત ધર્મમાં કે મુનિ જીવનમાં કાર્ય તો યોગનું તો હોય જ છે, પ્રવૃત્તિ તો યોગની ચાલુ જ હોય છે. પણ જો વ્યક્તિમાં એ પ્રવૃત્તિની સાથે સાથે એનામાં જાગરણ સાક્ષી ભાવ હોય તો લેસ્યાનો રસ છે એ કમ થઈ જાય. લેસ્યા 6 પ્રકારની છે. 3 શુભ છે, 3 અશુભ છે. કૃષ્ણ, નીલ, કાપોદ અને તેજો લેસ્યા. કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો લેસ્યા એ 3 લેસ્યા અશુભ કહેવામાં આવે. 3 લેસ્યા શુદ્ધ છે. તેજો, પદ્મ અને શુક્લ આ 6 લેસ્યા ચારેય ગતિમાં બધા જીવોને છે. અને એ જીવની પ્રવૃત્તિની સાથે જ ચાલી રહી છે.
જે આપણી કાર્યવાહી, આપણી દિનચર્યા, એની અંદરમાં યોગથી જે ક્રિયાઓ ચાલી રહી છે, વિચારો જે ચાલી રહ્યા છે, વાણી અને શરીરની ક્રિયાઓ, એ બધામાં કષાય અને લેસ્યા હંમેશને માટે સામેલ હોય છે, સાથે જ હોય છે. એ જો જાગરણ એનામાં આવે, અને જાગરણ પછી, જાગરણ એટલે જોવું, આપણા મનને જોવું, બહારમાં નથી જોવાનું. આંખ બંધ કરે તો ભીતર દેખાય, અને આંખ ખુલ્લી કરે તો બહાર દેખાય, બહારનું જગત. બહારના જગત કરતાં ભીતરનું જગત છે એ બહુ મોટું છે, બહુ મોટું છે. એ તો અનંત જ્ઞાની જેનો પાર પામી શકે. બાકી સદમસ્ત જીવો આ શરીરની સ્થૂળ રચના કોઈ પણ દર્દનો, કોઈ પણ ડૉક્ટર, સ્પેશિયાલિસ્ટ હોય એને પણ એની પૂરી ખબર હોતી નથી. આ શરીરની રચના એ કેટલી અદ્ભુત છે, જેને યોગ કહેવામાં આવે, મન વચન કાયાના યોગ. અને આ લેસ્યા પણ વચમાં ઉપયોગ આવ્યો, જ્ઞાન ઉપયોગ. પણ એ જ્ઞાન ઉપયોગ ત્યારે બને કે જ્યારે વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ હોય તો. એટલે જાગરણ એટલે જોવું, આપણા મનને જોવું, મનમાં જે ફીલ થાય એને જોવું. અને એને જોવાનો અભ્યાસ જેનો પરિપક્વ બની જાય, પાકો બની જાય, એ વ્યક્તિ લેસ્યાઓથી, એની લેસ્યાઓ જે અશુભ છે એ શુભ બની જાય. એટલી બધી મંદ બની જાય કે પ્રવૃત્તિ કરે છે પણ કર્મ મામૂલી જ થાય. પણ લેસ્યાઓ જ્યારે માણસની બેહોશી હોય ત્યારે લેસ્યા અને કસાઈ એટલા બધા પાવરફુલ બની જાય કે જેનાથી ચેતના આખી મૂર્છિત બની જાય. આત્મા, આપણા દેહ મંદિરમાં ચેતન ભગવાન આત્મા બિરાજમાન છે એની આપણને ખબર નથી. આપણે તો એમ જ માનીએ છીએ ને એમ જ સમજીએ છીએ ને એમ જ સમજીને આખી પ્રવૃત્તિ, આપણો સમગ્ર પ્રવૃત્તિઓ ચાલે. શરીર હું, શરીર મારું, પછી આ જન્મ, પછી નામ આપ્યું હું. આ ત્રણ ચીજ માણસ હંમેશને માટે એમ જ સમજે છે કે શરીર હું. પણ શરીર એ હું નથી, શરીર મારું નથી. શરીર જે આ જે શરીર છે એ આપણને બીજાથી મળ્યું છે. જે જીવોની સાથે આપણું ઋણાનુબંધ, એ ઘરે જાય એ જીવ, આવડું મોટું વિશ્વ ક્યાં જવાનું? તો જેની સાથે જે પ્રકારના ઋણાનુબંધ જીવના બને હોય છે તે જીવ તે ગતિમાં તે મા બાપ રૂપ અવસ્થા એની ધારણ થાય છે. પણ કષાય અને લેસ્યા એ કેવું કામ કરે છે? કૃષ્ણ લેસ્યા શું કામ કરે? એનાથી શું થાય? જ્યારે માણસમાં અનંતાનુબંધીના કષાયો જ્યારે પ્રવર્તમાન હોય ત્યારે જીવની અંદરમાં કૃષ્ણ લેસ્યા હોય. અને એ કૃષ્ણ લેસ્યામાં કસાયની ઉત્કૃષ્ટ અવસ્થા અને કૃષ્ણ લેસ્યા હોય તો એના પરિણામ એકદમ અશુદ્ધ બની જાય. અને એમાં આયુષ્યનો જો બંધ થાય તો એ જીવ નરકમાં ચાલ્યો જાય. આપણને નરક, તિર્યંત, મનુષ્ય, દેવ, ચાર ગતિ એ જે જીવને મળે છે ને પોતે જ પોતાનું હિત કરી શકે છે, પોતે જ પોતાનું અહિત કરે છે, અને પોતે જ પોતાનું શ્રેય અને કલ્યાણ કરી શકે. આ ત્રણ ચીજ છે, શુભ, અશુભ અને શુદ્ધ. શુભ અશુભ કર્મરૂપ અવસ્થા છે. જ્યારે લેસ્યા અને કષાય મંદ હોય છે ત્યારે જીવના ભાવ શુભ 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 તમ શુભતર બની જાય. અને કષાય અને લેસ્યા જ્યારે હોય ત્યારે કોઈ પ્રવૃત્તિ ન હોય તો પણ એના ભાવ અશુભ અશુભ તમ અશુભતર બની જાય છે. સમગ્ર પ્રવૃત્તિની સાથે આ બે ચીજ હંમેશના માટે જીવને હોય છે, કષાય અને લેસ્યા. તો લેસ્યામાં રસ, કેવો રસ છે? કૃષ્ણ લેસ્યાનો રસ કેવો છે? કેવો છે?
કેટલો ભયંકર કડવો, એનો સ્પર્શ બિલકુલ રફ, એની ગંધ બિલકુલ અશુભ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ બધું જ અશુભ હોય કૃષ્ણ લેશાની અંદરમાં. અને એમાં એ આયુષ્યનો બંધ થઈ જાય તો જીવ નરક ગતિને પામે. આપણે નરકમાં કોને મોકલ્યા? આપણે નરકમાં કેમ જવું પડે છે? મારે તો મુક્તિ જ જોઈએ છે. આપણે બોલીએ છીએ મને સુખ જોઈએ છે, જીવન જોઈએ છે, શાંતિ જોઈએ છે, સમાધિ, પણ એ બોલવાથી કાંઈ અનુભવમાં નથી આવી શકતો. એને યોગ્ય માણસની અંદરમાં કષાયને લેસ્યા એ શું કામ કરે છે એના ઉપર એ બધી આયુષ્યનો બંધ થાય ત્યારે જીવમાં કઈ લેસ્યા વર્તમાનમાં હોય છે. તો આ લેસ્યા કૃષ્ણ લેસ્યાના સદભાવમાં જીવ નરક ગતિને પ્રાપ્ત થાય, નરક ગતિમાં ચાલ્યો જાય એવું આયુષ્યનો બંધ એનો થાય. અને કષાય ઉત્કૃષ્ટ હોય, પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય. કષાય એટલે ક્રોધ, આગ બબૂલો હોય તો જ એને કષાય કહેવાય એમ નહીં. સતત કષાય કન્ટિન્યુઅસ આપણી અંદરમાં ઉદયરૂપ અવસ્થા 8 કર્મની ઉદયની સિરિયલ ચાલી જ જાય છે, એક ક્ષણ માટે બંધ નથી. અને નવું એક ક્ષણ માટે બંધ નથી. નવું થઈ રહ્યું છે, પુરાણું જઈ રહ્યું છે. તો નવું ન થાય અને એ વર્તમાનમાં નવું ન થાય, વર્તમાનમાં જીવે તો નવું ન થાય તો પુરાણું ખતમ થઈ જાય, જલી જાય, એને ભોગવવું ન પડે. આવી છે જાગરણ સાક્ષી ભાવની સાધના. નવું ન થાય. હવે નવું ન થાય એટલે ક્યારે નવું ન થાય કે એના યોગ કેટલા શુભ બની જાય, કષાય કેટલા ઉપસમરૂપ કષાય અને લેસ્યાનો થઈ જાય ત્યારે જીવ કર્મ જે સત્તામાં પડ્યા છે બેલેન્સમાં એ જલવા માંડી જાય. તો વર્તમાનમાં આપણી અવસ્થા કેવી ચાલી રહી છે? આપણું મન જ્યાં સુધી ભૂતભાવીમાં રહેશે ત્યાં સુધી લેસ્યા અશુભ રહેવાની. ભૂતભાવી બે અપ્રયોજનભૂત છે, એમાં કાંઈ આપણને મળવાનું નથી, એક કોઈ પ્રકારનો લાભ નથી. માણસ ગમે એવું શુભ ચિંતન મનન કરતો હોય હાઈએસ્ટ લેવલનું, તો પણ એની અંદરમાં એકદમ મંદ રાગદ્વેષ, મંદ કષાયો, મંદ લેસ્યા હોય છે. પણ જ્યારે માણસ મન અને બુદ્ધિથી જ્યારે એ ઉપર ઉઠી જાય છે ત્યારે માણસ શુદ્ધ બને. પણ ત્યારે એની લેસ્યા કેવી હોય છે? શુક્લ લેસ્યા. અહીંયા કૃષ્ણ લેસ્યા જીવને નરક ગતિ પ્રાપ્ત થાય. શુક્લ લેસ્યા જીવને નિર્વાણ મોક્ષ. કેવું છે આ શુક્લ? એ કેવું વ્હાઈટ છે? બહારના પદાર્થમાં ઘણા પદાર્થો એકદમ વ્હાઈટ હોય છે. દૂધ કેટલું સફેદ હોય છે, શંખ, ક્ષીર, દૂધ એ બધાથી ઉજ્જવલ નિર્મલ એવી એ લેસ્યા છે. અને કૃષ્ણ લેસ્યા બધું જ અશુભ, બધું જ અશુભ, કોઈ ચીજ શુભ નહીં. તો આવી આ લેસ્યાની અવસ્થાઓ જીવની અંદરમાં સતત ચાલી રહી છે. અને એમાં રસ કેવા પ્રકારનો હોય? રસ બધો લેસ્યામાં હોય છે. તો કૃષ્ણ લેસ્યા પછી નીલ લેસા. નીલ લેસા શું છે? શું એની અવસ્થા છે? અને નીલ લેસા જ્યારે જીવની અંદરમાં ઉદયરૂપ અવસ્થામાં ચાલી રહી હોય છે ત્યારે એ જીવના ભાવો કેવા હોય છે? કૃષ્ણ લેસાથી થોડા મંદ હોય છે. તો જીવ નીલ લેસાની અંદરમાં જીવનો આયુષ્યનો બંધ જો થાય તો જીવ તિર્યન ગતિમાં ફેંકાય. જો આ લેસ્યાઓ અને દરેક જીવ ગતિમાં જીવને લેસ્યાઓ ચાલી જ રહી છે અને હોય જ તે. આ લેસ્યા જીવને કેટલો પરેશાન કરે છે, જીવ એનાથી કેટલો દુઃખી થાય છે. કેવા પ્રકારના રસો ઊભા થાય છે.
ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, બહારમાં બધું ફરવું, હરવું, જોવું, આ બધાથી એની લેસ્યાઓ અશુભ બની જાય છે. કશાયો તેજ બની જાય છે, અને કશાયો તેજ હોય ત્યારે લેસ્યાઓ હંમેશા માટે અશુભ જ હોય. શુભનો કોઈ દિવસ સંચાર ન થાય. જ્યારે વ્યક્તિ શુભ ભાવમાં હોય છે, શુભ ભાવમાં ટકે છે, ત્યારે લેસ્યાઓ એકદમ મંદ બની જાય. તો નિર્લેસ્યાના સદભાવથી જીવને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. તિર્યંચોની અંદરમાં આવી અવસ્થા હોય છે. તિર્યંચ ગતિ આપણે જોઈએ છે, આપણી સામે પ્રત્યક્ષ છે. પશુ પ્રાણીઓ એ શું કરે છે, એનું કાર્ય શું છે? સવાર થાય એટલે સીધી ખોરાકની શોધ થાય. પાલતુ પ્રાણી અલગ છે, બહુ લિમિટેડ છે. જ્યારે જંગલમાં જે પ્રાણીઓ છે બધા પશુ પંખી, એ બધા સવાર થાય, દિવસ ઉગે એટલે ખોરાકની શોધમાં આખો દિવસ એ આહાર સંજ્ઞાની એની વૃદ્ધિ હોય. આહાર સંજ્ઞાની જ્યાં વૃદ્ધિ હોય ત્યાં લેસ્યા કેવી હોય? કેવા પ્રકારની લેસ્યા કામ કરે? આહાર સંજ્ઞા પ્રબળ બને તો પણ જીવ તિર્યંચ ગતિમાં ફેંકાઈ જાય. તિર્યંચ જીવોને કેટલી આહાર સંજ્ઞા હોય છે. એની ભૂખ જ્યારે અતિ વરસાદ હોય ત્યારે જંગલમાં રહેલા પ્રાણીઓ એની શું અવસ્થા બને? નીચે પાણી, ઉપર પાણી, ન બેસવાનું, ન સૂવાનું, ન ખાવાનું, ન પીવાનું. આવી અવસ્થા જીવની જ્યારે બને છે ત્યારે એની અંદરમાં કેવા એના ભાવ હોય, એની કેવી કેવી અવસ્થાઓ હોય. અને એ બધી અવસ્થાઓ માણસની કેવી બને છે, કઈ રીતની ચાલતી હોય છે, એ બધી અવસ્થાઓમાં વ્યક્તિ મનુષ્યને જાગરણ સાક્ષી ભાવ નથી રહેતો તો તિર્યંચ પ્રાણીમાં ક્યાંથી આવે? એ કેવું આર્ત ધ્યાન થાય? અને એ જ્યારે એવું આર્ત ધ્યાન થાય ત્યારે વ્યક્તિની અંદરમાં કેવી લેસ્યા હોય, કેવા એના કષાયો હોય. અને એ કષાય અને લેસ્યા જ્યારે એના એવા વિષમ બને છે ત્યારે વ્યક્તિનું માનસિક, વાચિક અને શારીરિક અવસ્થાઓ એની કેવી બની જાય છે, કેટલી અશુભ હોય. મનમાં વિચાર અશુભ ચાલતા હોય, વાણી અશુભ પ્રવર્તન હોય, અને યોગથી એટલે કાય યોગથી કેવી અશુભ પ્રવૃત્તિઓ કે બીજા જીવોને દુઃખરૂપ બને, પીડારૂપ બને, એવા પ્રકારની એની પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે આવી અવસ્થામાં જીવની લેસ્યાઓ અશુભ બની જાય છે. કાપોત લેસ્યા કેવા છે? એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આ બે લેસ્યા કૃષ્ણ અને નિર્લેસ્યાથી થોડા ઠીક હોય છે, થોડા, પણ છે તો શું? અને આ શુભ લેસ્યા જીવની અંદરમાં કેવું કામ કરે છે, કઈ રીતની એની અવસ્થાઓ બની જાય છે? કારણ કે હોશ નથી. હોશ હોય તો આ બધું કંટ્રોલમાં રહે, અને હોશ હોય તો જીવ કેટલો બધો સ્વસ્થ રહી શકે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બધી રીતે સ્વસ્થ રહી શકે. શરીરમાં કદાચ કોઈ વેદના હોય તો પણ જો જાગરણ સાક્ષી ભાવ હોય તેનો સહજ સ્વીકાર બની જાય, અને સ્વીકાર બની જાય તો એની લેસ્યાઓ શુભ બની જાય. કોઈ પણ નિમિત્તની વચ્ચે માણસ હોય અને જો એનામાં જાગરણ સાક્ષી ભાવ હોય તો એના કષાયો મંદ હોય અને લેસ્યાઓ બધી શુભ હોય. પણ જ્યારે માણસ બેહોશ હોય અને શરીરમાં કંઈક દર્દ હોય તો વ્યક્તિમાં આર્ત રોદન ધ્યાન ચાલતું હોય ત્યારે કૃષ્ણ લેસ્યા હોય, નીલ લેસ્યા હોય, કાપોત લેસ્યા હોય. એટલે અશુભનું જ પ્રવર્તન થાય, અને એ અશુભ એવો એનો રસ છે કે જેનાથી કર્મ પણ એટલું બધું ઉત્કૃષ્ટ બને, અને એવું કર્મ ચીકણું બને. આ લેસ્યાનો રસ અંદર ભળે એટલે એ બધું ચિકાસ પકડે. કોઈ પણ ચીજને ચીપકાવી હોય તો ચીકણું જોઈએ. ફેવિકોલ કેવું હોય? કોઈ બે ચીજને એ ચીપકાવી દે. પ્લાયવુડ લાકડા ઉપર લગાડી દે, કેવું થઈ જાય? એકરૂપ થઈ જાય. એ લાકડું ને પ્લાયવુડ એને અલગ ન લાગે, પણ એ ફેવિકોલ છે. આપણી અંદરમાં કેવું ફેવિકોલ છે? આ રાગદેશ છે ને એ ફેવિકોલ છે.
કોઈ જગતની વિશ્વની કોઈ કંપની એવું ફેવિકોલ હજી સુધી બનાવી નથી શકી કે જે કર્મને ચિપકાવી દે. કર્મ વર્ગણા તો આખા લોકમાં ભરી છે. જેવા જેવા પ્રકારના જીવના પરિણામ બને, ભાવ બને, એ રીતે એ ચીપકતી જાય. એ વર્ગણાઓ ચીપકે. વર્ગણા 8 નથી, એક જ છે. પણ વર્તમાનમાં જીવની જે પ્રકારની મુખ્ય પ્રવૃત્તિ હોય એ પ્રકારનું કર્મ મુખ્ય હોય, બાકીના ગૌણ હોય, પણ વિભાજન બધાને થઈ જાય, બધાને એનો હિસ્સો મળી જાય. જેમ ઝાડ છે એ મૂળથી પાણી ખેંચે, પણ ઠેઠ લાસ્ટ ગમે એટલું ઊંચું હોય, 100 ફૂટ 200 ફૂટ, તો પણ છેલ્લે લાસ્ટ પત્તું હોય ત્યાં સુધી પાણી પહોંચી જાય, એને જોઈએ એટલો ખોરાક મળી જાય. એમ આ જીવ જ્યારે આ લેસ્યા અને કષાયમાં એકરૂપ હોય ત્યારે જે કર્મ, મુખ્ય કર્મ શું છે? મોહની. દરેક જીવને કર્મ બાંધવામાં મેઇન કર્મ છે મોહની. અને આ રાગદ્વેષી ચારિત્ર મોહનીની પ્રકૃતિ છે. એ ચારિત્ર મોહનીની પ્રકૃતિ રાગદ્વેષ, અને જેટલા રાગદ્વેષ થાય વિષમ બને એટલી લેસ્યાઓ અશુભ બને અને કર્મ પણ અશુભ બને. ઘાતી કર્મનો જીવને બંધ થતો જાય. મોહની કર્મ છે, ઘાતી કર્મ છે. 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. ઘાતી કર્મનો સંબંધ આત્મા સાથે છે. જ્ઞાનાવરણ, દર્શનામણીય, મોહની અને અંતરાય. આ 4 કર્મ ઘાતી કર્મ છે. અને આત્મા સાથેનો કનેક્શન, આત્માના 4 ભાવ પ્રાણ છે. એ 4 ભાવ પ્રાણની ઘાત કરે છે, માટે ઘાતી. ઘાતી કર્મ શા માટે કહેવાના? આત્મામાં 4 ભાવ પ્રાણ છે. શરીરના 10 પ્રાણ છે. સંઘની પચંદ્રી હોય અને 10 પ્રાણ છે. એ 10 પ્રાણનો સંબંધ શરીર સાથે અને ભાવ પ્રાણનો સંબંધ છે આત્માની સાથે. એ આત્માના 4 ભાવ પ્રાણની આ 4 ઘાતી કર્મ હિંસા કરે છે, એને ખતમ કરે છે, એને આવરણરૂપ કરે છે. જેનાથી એને ઘાતી કર્મની સંજ્ઞા આપી કે આ ઘાતી એટલે શું ઘાત કરે? શેની ઘાત કરે? તો આત્માના ભાવ પ્રાણની. અને જ્યાં ભાવ હિંસા હોય ત્યાં દ્રવ્ય હિંસા હોય જ. જ્યાં ભાવ અહિંસા હોય ત્યાં દ્રવ્ય અહિંસા આવી જાય. લાવવી ન પડે, કરવી ન પડે. દ્રવ્ય અહિંસા પુણ્ય છે અને ભાવ અહિંસા મુક્તિ છે, ધર્મ, સ્વભાવરૂપ ધર્મ. અને ભાવ પ્રાણ બધા જીવોને એક સરખા. સર્વ જીવ સે સિદ્ધ સમ, જો સમજે તો થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. આ નિમિત્ત કારણ છે સદગુરુ અને જીનેશ્વર ભગવાનની આજ્ઞા. એ આજ્ઞાનું જે આરાધન કરે એ આત્મા જરૂર મુક્ત થયા વગર રહી ન શકે. મુક્તિ એ આપણો મારો સ્વભાવ છે. એ સ્વભાવ સુધી પહોંચવા માટે વ્યક્તિએ વર્તમાનમાં આ ઘાતી કર્મથી જે ભાવપ્રાણની હિંસા થઈ રહી છે એમાંથી બહાર આવવું હોય અને આત્માનું શ્રેય અને કલ્યાણ જો એને કરવું જ હોય તો સતત એનામાં જાગરણ, સાક્ષી ભાવ જો બની રહે તો જરૂરી ભાવપ્રાણની દયા. ભાવપ્રાણની દયા જાગરણ સાક્ષી ભાવથી થાય. અને દ્રવ્ય દયા બહારમાં પ્રવૃત્તિની અંદરમાં વ્યક્તિ બરાબર ધ્યાન રાખીને કામ કરે તો દ્રવ્ય પ્રાણની અહિંસા એટલે કે દયા. દયા જીવોની દયા. જીવને કેવું સરસ શરીર મળે, કેવા સંયોગ સરસ મળે. અહિંસા ભગવતી, એની આરાધના જે જીવ કરે કોઈ દી દુઃખી ન થાય. અને એક અહિંસા પૂરી થાય યોગ અને ઉપયોગથી, સમગ્રતાથી, તો આત્મા પરમ નિર્વાણનો અધિકારી બની જાય. આવી છે અહિંસા. અહિંસા અમરવેલ છે અને હિંસા વિષવેલ છે. અમરવેલના અમર ફળ પ્રાપ્ત થાય અને વિષવેલના વિષ જેવા કડવા કેવા ફળો એના કે જગતમાં કોઈ કડવી ચીજ નથી એવા એના રસ કડવા હોય છે. તો આ લેસ્યામાં જે રસો છે એ પણ એટલા કૃષ્ણ લેસ્યાનો એવો કડવો રસ છે કે જગતમાં કોઈ ચીજ કડવી ન હોય. અને એ આપણા ભાવને એવા કડવા બનાવી દે. આપણા વિચારો એવા અશુભ બની જાય. આપણી વાણી એવી કર્કશ નીકળે, એવી વાણી નીકળે કે વ્યક્તિ એક શબ્દ બોલે ને તો આર પાર ઉતરી જાય.
અને જીવનભર કોઈ દી માણસ એની ગાંઠ બનાવી દે, એ ભૂલે નહીં, અને પછી એનું રટન કર્યા કરે. જેમ ગાંઠ બની જાય, કોઈ ભરત ભરતા હોય, કાંઈ સીવતા હોય તો દોરાની ગાંઠ બની જાય તો એ પાર ન થઈ શકે, એ અટકી જાય. એ ગાંઠ ન ખુલે ત્યાં સુધી પાર ન થાય. એમ હીર છે, એક હીરના ધાગો, અને એની ગાંઠ બને અને ઉપર પછી તેલનું ટીપું મૂકી દે, એ ગાંઠ કોઈ દી ખુલે નહીં. જ્યારે માણસ ઉત્કૃષ્ટથી નેગેટિવ અવસ્થામાં હોય છે ત્યારે એના અંદરમાં આવી ગાંઠી પ્રકૃતિથી ક્રોધથી બને, અને પછી લેસ્યાનો, કૃષ્ણ લેસ્યાનો રસ એ એવો એને અંદર ઉતરે કે જીવનમાં એ ગાંઠ કોઈ દી ખુલે નહીં જન્મ જન્મ સુધી. અને ન ખુલે ત્યાં સુધી જીવ જેની સાથે ગાંઠ બનાવી એ જીવ જ્યાં જાય ત્યાં એને પાછળ જવું પડે, કારણ કે બદલો લેવો છે. બદલો લેવાનો ભાવ માણસમાં હોય એટલે એ જીવ સાથે એને એ જીવ જ્યાં જે ગતિમાં જાય ત્યાં એને જવાનું, ને એને એ બદલો લેવાનો ભાવ રાખે. આવી છે આ જીવની અંદરમાં કષાય અને લેસ્યા. તો આ લેસ્યાઓ અને કષાય એનાથી આપણું બધા ક્ષેત્રમાં બધે પારાવારી નુકસાન 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 થાય. અને માણસ જો કષાયો મંદ હોય તો લેસ્યા શુભ બને, તો એને બધા ક્ષેત્રમાં કેવી અનુકૂળતા, કેટલું સુંદર જીવન, અને કેવો એ આરામથી આત્મકલ્યાણના માર્ગ ઉપર પ્રયાણ કરી શકે. અને આજ એક જ ભવમાં અનંત કર્મ જે છે એમાંથી આમ એકાવતારી થઈ જાય એવી સાધના આ મનુષ્ય જીવન દ્વારા શક્ય સંભવિત છે. તો આ ત્રણ લેસ્યા અશુભ છે, ત્રણ લેસ્યા શુભ છે. તો તેજો લેસ્યા કેવી છે, શું છે એનું? અને તેજો લેસ્યા માણસને કેટલા શુભ ભાવની અંદરમાં આગળ વધારે, ને કેવા શુભ ભાવો થાય, કેવા શુભ ભાવો થાય. સકાય જીવો પ્રત્યેના કેવા ભાવો દયાના બને. શુભ ભાવ એટલે દયાનો ભાવ, એવો દયાનો ભાવ, એવો દયાનો ભાવ હોય કે કોઈ જીવને કદી કોઈ પ્રકારથી એને દુઃખ ન આપે, દુઃખી ન કરે. બીજાને જે કાંઈ અનુકૂળતા કરવી, અગર સેવા કરવી, એને સાતા ઉપજાવવી, જેનાથી કરનારને વ્યક્તિને સાતાવેદની કર્મ બંધાય. અને એ સાતાવેદની કર્મ કેવું હોય, પણ એ લેસ્યા ત્યારે કેવું હોય, તેજો પદમાં હોય, તેજો પદ લેસ્યા હોય, પદ્મ લેસ્યા હોય, શુક્લ લેસ્યા હોય. સબી જીવ કરું શાસન રસી, આવી ભાવના માણસમાં હોય ત્યારે એની ઉજ્જવળ લેસ્યાઓ હોય, કષાયો મંદ 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 તમ બની જાય. ત્યારે જીવની અંદરમાં એવા શુભ ભાવો પ્રગટે, એવા શુભ ભાવો પ્રગટે કે જેનાથી શુભ ભાવ દ્વારા જીવ તીર્થંકર નામકર્મ સુધી પહોંચી જાય. આવું ઉત્કૃષ્ટ પુણ્ય પણ વ્યક્તિને જ્યારે બને છે ત્યારે લેસ્યાઓ શુભ હોય છે, અને કષાયો બિલકુલ ઉપશમ ક્ષયોપશમ અને ક્ષયરૂપ અવસ્થામાં હોય છે. અને સાક્ષી ભાવ એવો જીવનમાં પ્રગટે કે જેનાથી જીવ નિર્વાણનો અધિકારી બને, અને જલ્દીમાં જલ્દી એ બોધિ બીજને પ્રાપ્ત કરે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પછી જ વ્યક્તિ મુક્તિના માર્ગ ઉપર એનું પહેલું કદમ જો કોઈ હોય તો છે સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન દ્વારા જીવ નિર્વાણ સુધી પહોંચવા માટે અધિકારી બની શકે છે, એવી યોગ્યતા બની જાય છે. તો જ્યારે આવી અવસ્થા બનતી હોય છે ત્યારે કષાયોનો ઉપશમ ક્ષયોપશમ હોય છે, અને લેસ્યાઓ એકદમ શુભ શુભ શુભ, તેજો હોય, પદ્મ હોય, શુક્લ લેસ્યા હોય. તો એની અંદરમાં શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ, શુભ ભાવ, આવા કેવા ભાવો હોય છે, કેવી એની આધ્યાત્મિક અવસ્થા હોય છે. તો આ વર્તમાન અવસ્થામાં આવી તેજો લેસ્યા, પદ્મ લેસ્યા, પદ્મ લેસ્યામાં જીવને કેવું કેવું કામ થાય, મનુષ્ય ગતિ કાં દેવ ગતિના આયુષ્યનો બંધ થાય. અને એટલા એના પુણ્ય હોય, એટલા એના પુણ્ય બને કે જીવને બધું સુંદર 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 મળે. એ ઈચ્છતો હોય એનાથી પણ સારું મળે, એવું સરસ. પણ આ બધું ચતુર્ગતિરૂપ સંસારમાં જીવને આ કષાયને લેસ્યાથી પરિભ્રમણ કરવું પડે. પણ એ બધા જ કષાયને લેસ્યાથી વ્યક્તિ જ્યારે મુક્ત બને છે ત્યારે એનું કલ્યાણ થઈ જાય, એની મુક્તિ થઈ જાય, એનું નિર્વાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. તો નિર્વાણ સુધીની યાત્રા જીવને પ્રાપ્ત કરવી હોય તો ક્યારે થાય, કેવું બને એનું જીવન? યોગ કેટલા શુભ શુભ શુભ, આમ શુભમાં
જેમ પાણીમાં કમળ તરતું હોય એ કેટલું સુંદર લાગે ને એમાં પાણીના બૂંદ હોય એની પંખડીઓ ઉપર, તો એ કેવા આમ એ મોતી જેવા લાગે. સૂર્યની સાથે કમળનો કેટલું કનેક્શન છે. સવારમાં જો સૂર્ય ઉદય થાય એટલે કમળ ગમે ત્યાં, કમળ ગંદામાં ગંદા પાણીમાં થાય, ડબરા પાણીમાં થાય, માર્બલ ઉપર કમળ ન થાય. એવું પાણી હોય, બિલકુલ ગુદવો પાણી હોય, એમાં એ કમળ થાય. તો દરેક મનુષ્ય કમળ થવા માટે એનો જન્મ થયો છે, પણ એ ડબરા પાણીથી ઉપર ઉઠે. રાગ દ્વેષ એ એવું ગંદુ છે, એવું ગંદુ છે, અને એટલું વિષમ છે રાગદેશની અવસ્થા, અને એમાં અશુભ લેસ્યાઓ અને અનંતાનુબંધીના કષાયો, આ બધું જ્યારે એક થાય છે ત્યારે કેવી એની અવસ્થા કેવી બની જાય છે, એ કેવો આમ વિહવળ બની જાય, કેટલો આમ અશુભ એના વિચારો હોય, વાણી એટલી કર્કશ હોય, અને યોગ દ્વારા શરીર દ્વારા બીજા જીવોને પરિતાપના ઊભી થાય એવી એની પ્રવૃત્તિઓ બધી શરૂ થઈ જાય, તો વ્યક્તિની હાલત કેવી બની જાય. જ્યારે વ્યક્તિ સ્વરૂપ લક્ષ્ય બને અને જાગરણ સાક્ષી ભાવ હોય, તો એ વ્યક્તિની અંદરમાં કેવી અવસ્થા બને. તો આ કમળ કચરા દુમું પાણીમાં થાય તો પણ જ્યારે એ કમળ ઉપર ઉઠે ત્યારે કાદવ કીચડનો એક ગુણ ન હોય, એનામાં કેવી સુંદરતા હોય, કેટલું સુંદર હોય. તો સૂર્ય સાથે એનો કેવો સંબંધ છે. સૂર્યની કિરણ જેવી બહાર નીકળે એટલે કમળ ફટ પંખડીઓ ખુલવા માંડે, અને જેવી સાંજ થાય, દિવસ અસ્ત થાય એટલે કમળ બંધ થઈ જાય. તો મનુષ્ય કમળ બનવા માટે એનો જન્મ થયો છે. અને જો આ પદ્મ લેસ્યા એટલે કમળ જેવી લેસ્યા, કમળ જેવી સુગંધ, કમળ જેવી સુંદર મુલાયમતા. કેવું હોય કમળ, એની મુલાયમતા, એની સુગંધ, એનો વર્ણ, એનો ગંધ, એનો રસ, એનો સ્પર્શ, એ પદ્મ લેસ્યા, કમળ જેવી. મનુષ્યમાં જ્યારે આવા ભાવો બને છે, શુભ, ત્યારે વ્યક્તિમાં એના શરીરમાં કમળ જેવી સુગંધ આવે. તીર્થંકરો છે એને અંદરમાં એના શરીરની એટલી સુગંધ હોય, એવી સુગંધ હોય કે આ માણસ એની વર્તમાન અવસ્થા જોઈને લાલાયિત થઈ જાય, એવું શરીર હોય. પરમાત્માનું જે શરીર હોય, જે સમયે જે પરમાત્મા હોય એવું શરીર બીજા કોઈનું ન હોય, એવું એનું સુશોભિત, સુંદરમાં સુંદર, એટલું બધું સુંદર એનું શરીર હોય. અને એવી એની અંદરમાં કેવી શુભ લેસ્યાઓ હોય, પદ્મલેસ્યા, શુક્લલેસ્યાના અવસ્થા. તો શરીર સહજતાથી માણસને એને જોયા જ કરે એવું એનું શરીર હોય. તો આવું શરીર પણ જીવને સુંદર ક્યારે મળે કે જ્યારે શુભ નામ કર્મનો ઉદય હોય, અને જીવદયા એને એવી પાળી હોય કે જેનાથી એને આવું સુંદરમાં સુંદર શરીર મળે. પણ શરીર ગમે તેવું હોય તો પણ વ્યક્તિ જો અંદરમાં અશુભ લેસ્યા હોય ને કષાયનું તેજ હોય તો એનું કામ વિપરીત થાય. અને શરીર આટલું સુંદર છે અને અંદરમાં લેસ્યા શુભ હોય ને કષાયનું ઉપશમ ક્ષયોપગમ હોય, તો આત્મા મુક્તિના માર્ગ ઉપર એનું કદમ ઉઠે છે, અને આત્મા સચમુચ એ મુક્ત થઈ શકે છે. આવી કષાય અને લેસ્યાની જે અનુસંધાન છે એ અનુસંધાન તોડીને વ્યક્તિ સ્વરૂપમાં સ્થિર થાય, આત્મામાં સ્થિર થાય. તો આત્મામાં શું ચીજો છે અને આત્માની કેવી અવસ્થા? આ તો બધી બહારની કર્મરૂપ અવસ્થાની વાત છે. કષાય અને લેસ્યા એ તો બહારની ચીજ છે. જ્યારે આત્મા એની અંદરમાં શું છે, કેવી ચીજ છે, કેવો ખજાનો છે, એ વસ્તુ સુધી, ખજાના સુધી જો એને પહોંચવું હોય તો વર્તમાનમાં એની પાસે તેજોલેસ્યા, પદ્મલેસ્યા, શુક્લલેસ્યા હોય, કષાયોનો ઉપશમ ક્ષયોપશમ હોય, તો વ્યક્તિ જરૂર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. આવી આ અનેકવિધ અવસ્થાઓ આપણા જીવનમાં આપણને બધું મળ્યું છે. શુભ અને અશુભ બધું કર્મ આપણી પાસે છે, અને આપણે અશુભમાંથી ઉપર ઉઠીએ અને શુભમાં આપણો પ્રવેશ થાય અને શુભની અભિવૃદ્ધિ થાય તો જરૂર બધું જ અનુકૂળ, શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક
આ 5 ચીજ ઉદયજન્ય છે અને પરમાર્થ જે છે એ વર્તમાનના પુરુષાર્થ આશ્રિત છે. સમ્યક પુરુષાર્થ જીવનો બને તો પરમાર્થને પામે. પરમાર્થ અર્થ એટલે પૈસો, એ પુણ્યથી મળે, અને પરમાર્થ એટલે કલ્યાણ, આત્માની મુક્તિ. એ પરમાર્થને જો પ્રાપ્ત કરે, આ 5 ચીજ પાર કરે તો વ્યક્તિ પરમાર્થ સુધી પહોંચી જાય. તો જીવની અવસ્થા તો સિદ્ધ ભગવાન છે, ત્યાં કશાય નથી, લેસ્યા નથી, યોગ નથી, કોઈ ચીજ નથી, છતાં કોઈ બહારના સાધનો નથી ભોગ ઉપભોગના, તો પણ તેને અનંત સુખ છે. જ્યારે અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય કે ફૂટપાથ ઉપર રહેતો હોય કે મોટા પેલેસમાં રહેતો હોય કે ગમે એવી એની પાસે સુવિધા સગવડો હોય, તો પણ જે સિદ્ધ ભગવાનનું જે સુખ છે એવું આંશિક સુખ પણ અહીંયા એ પેલેસમાં રહેનાર વ્યક્તિને પ્રાપ્ત ન થાય. અહીંયા બધી અશુભ અવસ્થા હોય. ભલે એને બધું પુણ્યથી બધા વૈભવો મળ્યા છે, પણ એ વૈભવોનો ઉપયોગ કરવામાં વ્યક્તિના કષાયો કેટલા પ્રબળ બને અને લેસ્યાઓ કેટલી અશુભ બને, જેનાથી બીજું જે કર્મ થાય અશુભ થાય તો અહીંથી સીધો દુઃખને દુર્ગતિમાં જીવ ઠેકાય. એ ગમે તે હોય, કાનર મેળીએ ને કાનર બેડીએ. ચક્રવર્તી સમ્રાટો જેવા જેની પાસે બધું જ છે, 6 ખંડનું સામ્રાજ્ય, 9 નિધાન, 14 રત્ન, 64,000 રાણી, 6 ખંડનું રાજ્ય, 16,000 દેવો, જેની સેવામાં હાજર હોય એવા જીવો પણ જ્યારે એ બધાથી ઉપર ઉઠે છે તો એ નિર્વાણના સુખને પ્રાપ્ત કરે છે. અને જો એમાં ડૂબી જાય તો એ જીવ અહીંથી આયુષ્ય પૂરું કરીને આવા વૈભવોનો ઉપયોગ કરે, પણ એની અંદરમાં એવો ખૂંચી ગયો હોય, એક રૂપ થઈ ગયો હોય કે એની લેસ્યાઓ બધી અશુભ હોય, પરિણામ એના અશુભ હોય, અને યોગ અશુભ પરિવર્તન થાય અને આવી પ્રકૃતિઓનો ગુણાકાર થાય તો જીવ દુઃખ દુર્ગતિમાં ચાલ્યો જાય. કોઈ એને ન રોકી શકે, કોઈ એને અટકાવી ન શકે. એનું કામ જો એને કરવું હોય તો એને વર્તમાનમાં કામ કરવું જોઈએ, અને વર્તમાનમાં જીવવાનો જો જીવવો પ્રયાસ કરે તો જરૂર એનું વર્તમાન જીવન કેટલું સુંદર, કેટલું અદ્ભુત, કેટલું અપૂર્વ પ્રાપ્ત કરવા માટે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે. તો મનુષ્ય કાદવ કીચડથી ઉપર ઉઠે તો કમળ બની જાય. તો કમળ બનવા માટે આપણે સર્જાયા છીએ, પણ કીચડમાંથી, રાગદેશના કીચડમાંથી ઉપર ઉઠે તો કમળ બને. અને કમળ જોવે એ કીચડ ન જોવે, અને કીચડ જોવે એ કમળ ન જોવે. કમળમાં બધું પોઝિટિવ, કેટલું સુંદર. જ્યારે કીચડ હોય એમાં બધું કપડાને ડાઘ પડેથી જલ્દી જાય પણ નહીં, એવું કીચડ હોય. જ્યારે કમળ કેટલું સુંદર. તો આપણું જીવન આપણે કમળ જેવું બનાવવા માટે આપણો જન્મ થયો છે, અને એની અંદરમાં આપણે આવું શુભ ભાવમાં રહીએ, શુભ લેસ્યાઓમાં આવીએ અને શુભ લેસ્યાઓમાં જીવીએ તો જરૂર આત્માનું કલ્યાણ થયા વગર રહી ન શકે. તો તેજો લેસ્યા જીવને દેવલોકમાં પ્રાપ્ત થાય, પદ્મ શુક્લ લેસ્યા જીવને મનુષ્ય જન્મમાં પ્રાપ્ત થાય. તો આવી લેસ્યાઓ મનુષ્યમાં 6 લેસ્યા છે. મહાકૃષ્ણ લેસ્યા પણ છે અને શુક્લ લેસ્યા પણ છે. મનુષ્યમાં બધું જ છે. મનુષ્યને 4 ગતિ નથી, 5 ગતિ છે. એ નિર્વાણનો અધિકારી બની શકે. 4 ગતિમાં તો જીવો અપડાઉન કરે જ છે, પણ 5મ ગતિને પ્રાપ્ત કરે માત્ર મનુષ્ય. પણ એ મનુષ્ય કોણ? જે કમળ બની શકે. એ મનુષ્ય 5મ ગતિને પ્રાપ્ત થઈ શકે. તો આપણે 5મ ગતિને જો પ્રાપ્ત કરવી હોય તો આપણે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરીએ. વર્તમાનમાં એવું જાગરણ સાક્ષી ભાવ આવે તો આ બધા અશુભ જે બધું છે અશુભ એ બધું દૂર થઈ જાય, અને શુભમાંથી શુદ્ધ અને શુદ્ધ પ્રાપ્ત થાય ત્યારે આત્મા પરમ શાંતિને પ્રાપ્ત થાય. આવી પરમ શાંતિને પ્રાપ્ત કરવા માટે દરેક આત્માઓ સદભાગી બને. દરેક આત્માનું સભી કા મંગલ, सभी का कल्याण, सभी का परम श्रेय विशेष भाव में अवसर है. नमो वृंदाणं, नमो सिद्धाणं, नमो यरियाणं, नमो वज्रायाणं, नमो सबसावणं ऐसौ भंजनमकारो स्वभावपणासनो मंगलाणं च सिंह पडमं हवै मंगलं, पडमं हवै मंगलं.
साहुमंगलं गैवलीपनन्दो धूमंगलं जलारीलुगदमा अर्यन्ताल्लुगदमान् सिद्धाल्लुगदमान् साहुलुगदमान् गैवलीपनन्दो धूमलुगदमा चतारीशरणं भजामि अहो परम कृपालु गुरुदेवो आपनादिवा परम सुख परम शांति परम समाधि परमानंद परम ज्ञान परम दर्शन ब्रह्मचारित्र उत्पन्न कर्माणि माटे अरिहंता शरणं भजामि सिद्धा शरणं भजामि साहु शरणं भजामि केवलीपनन्दं धमं शरणं भजामि चारमङ्गलञ्जारुतं चारुशृङ्गरजय बहुसागरमानहृदय सकलकर्मणोऽनयन् मोक्षदणान् सुखलेऽनन्दभावधरी जय गुणगाय देवतरे संकैजा संसारमाय शरणाचारवर शरण नहीं कोई जय नर नारी अक्षय अविचल बदोय अंगूठे अमृत बसे लब्धि तणा भंडार श्री गुरु गौतम स्वामी ने समरिय सदा। जय